તારીખે પ્રતિષ્ઠા થઈ ગઈ છે તેરસની ભગવાન રાઘવેન્દ્ર સરકારની નિજ મંદિરમાં. પણ આજ બધાય સનાતનીઓ સમગ્ર ભારત વર્ષ માટે હાથો રામ જાગી જાય. રામ આવ્યા એટલે આપણે ત્યાં રામ આવ્યા એમ કહેવાય, રામ આવી ગયા એમ. ઘણા વડીલો એમ કહેતા કે ફલાણો હતો એ તો દુઃખી થઈ જવાનો હતો, પણ ઓલાને રામ આવી ગયા એટલે એને બચાવી દીધો. માનું રામ આવી ગયા આપણે માટે. કોઈ પણ જ્ઞાતિવાદનો મેસેજ આવે, ગ્રુપમાં આવે, મોબાઈલમાં આવે, જ્ઞાતિને નોકરી પાડવાના મેસેજ આવે, ઈની ક્ષણે ડિલીટ કરીને એને બ્લોક મારીશું. એટલે માનવું કે તમારામાં રામ આવી ગયો, તમારા અંદર રામ જાગી ગયો. કોઈ પણ હોય એ વખત હવે આવી ગયો છે. હું પ્રકૃતિને બચાવીશ, હું ઝાડવાને બચાવીશ, પશુ પક્ષીને બચાવીશ, ભારતને સુપર પાવર બનાવવા તરફ ગતિ કરાવીશ. એટલે માનવું રામ આવી ગયો. ટાણે રામ આવ્યા કહેવાય. સમગ્ર ભારત વર્ષના જ્યારે ટુકડા ટુકડા થવાના હતા, ચારે બાજુથી ટુકડા ટુકડા થઈ જાય, દેશ આઝાદ થઈ ગયો, આપ જાણો છો. અને જુનાગઢ વાળાને આપણે પાવાગઢ જવું હતો વિઝા લેવા પડે, કચ્છમાં જવું હતો વિઝા, એને ગિરનારમાં આવવું હતો વિઝા લેવા પડે. ઈ વખત જેથી આવ્યું ને તેથી વલ્લભભાઈ પટેલ ને રામ આવ્યા, એને રામ આવ્યા. આ રામ આવ્યાની વાત છે, એના ઉપર તો હવાર સુધી બોલાય, પણ મારે થોડું કેવું છે આપને. સનાતન એટલે શું? એ રામ આવ્યા, રામ આવ્યા એટલે એને શું સામે રામ આવ્યો એવો ક્યાં છે? ક્યાંય. એટલે એ ભાવનગર મહારાજ પાસે આવ્યા, ગંગાજળિયો વહેલ કુળો, અને કીધું પ્રજા પ્રજા ટુકડા ટુકડા દેશના થઈ ગયા છે, ભારતને અખંડ બનાવવા માટે તમે શું કરી શકો? અને એ 18 ભાદરનો ધણી ભાવનગર મહારાજ ગંગાજળિયો વહેલ કુળ કેને રામ આવ્યા. એને કીધું ભારત અખંડ રહેતો હોય તો મારા 18 ભાદર ઓળખોળ છે, મારે કાંઈ ન જોઈએ ભલા માણસ હો. એને રામ આવ્યા. એવી રીતે જયારે રામ આવશે ને ત્યારે સનાતન માટે દુનિયા આવી કે અમને સનાતનના ધુપેલિયા લેવા દો, અમને બીજે અકળામણ થાય છે, આવું ન થાય તો કહેજો ભલા. એ સનાતનની તાકાત છે, એ હનુમાનજીની તાકાત છે, એ રામની, એ કૃષ્ણની તાકાત છે. આજે ઘણા પ્રશ્ન કરે 21મી સદીમાં તમે પથ્થરમાં પ્રાણ પૂરવાની વાતો કરો છો, તમે પથ્થરમાં પ્રાણ પૂરવાની વાતો કરો છો, કેવી રીતે? એને આપણે એટલું જ કહેવાનું કે દુનિયા આજે માણસ પથ્થર બનતા જાય છે. માણસનો વિશ્વાસ વયો ગયો, દેખાવા ભલે હોય, વિશ્વાસ સર્જાવાઈ ગઈ છે. પોતાના ભાઈનો ભેળા બેહી હકતા નથી, મા બાપને ભેળા રાખી હકતા નથી, પથ્થર બનતો જાય છે માણસ પોતે. કોઈનું રહ્યું નથી, કોઈની હેંજારાઈ ન થવાની ઘટનાઓ બને આપણે જોવી પડે છે. કલ્પનામાં ન વિચારે એવી ઘટનાઓને જોવી પડે છે. માણસ જ્યારે પથ્થર બનતો જાય છે, વર્લ્ડનો, દુનિયા આખીનો માણસ. આ યુક્રેનનું હમણાં જોઈ છે, નાના નાના બાળકો ઉપરનો હું ઘટના બને છે, ગળા કાપી નાખે, બાળકોને બંદૂકો મારી દે, પથ્થર. સાંભળો, આ બધું કરવાનું કારણ શું? કે દુનિયા જ્યારે માણસ જ્યારે પથ્થર બનતા જાય છે ત્યારે સનાતન ધર્મમાં, અયોધ્યામાં સનાતનીઓ પથ્થરમાં પ્રાણ પૂરે છે. ભલા માણસ પ્રાણ વગરનો પથ્થર બને છે, ત્યારે સનાતન ધર્મીઓ પથ્થરમાં પ્રાણ પૂરે છે. બીજી વાત, ઘણા એમ કે મંગળ સુધી પૂગી ગયો છે વિજ્ઞાન, મંગળમાં જીવન ગોતે છે. તો એને એટલું કહી દેજો કે આજે વિજ્ઞાન મંગળમાં જીવન ગોતે છે. અમારો બાપ રામે ત્રેતા યુગમાં જીવનમાં મંગળ કરી દીધું હતું, એટલે આજ એની પ્રતિષ્ઠાઓ થાય છે. એટલે રાઘવેન્દ્ર સરકારને હું અને તમે યાદ કરીએ છીએ. કલાકો સુધી એના ઉપર બોલાય. ઈ રામ આવી જાય તો હાથું. હું તો એમ કહું કે તમે શહેરમાં રહેતા હો તો તમારી સોસાયટીના પ્રમુખો અને વડીલો નક્કી કરે, ગામડે રહેતા હો તો સરપંચ ને આગેવાનો નક્કી કરે. છેવાડાનું ઝૂંપડું હોય ને, દેવી પૂજકનું હોય, દલિતનું હોય, વાલ્મીકી સમાજનું ઝૂંપડું હોય, ત્યાં જૈન સોસાયટીના પ્રમુખો એટલું બોલે કે તમારી દીકરીને ઢીંગલીને મોકલો નહીં. આજે એના હાથે ઠાકરની હનુમાનની આરતી કરાવી છે. માનું રામ આવ્યા, રામ જાગ્યા. ઈ રામ જાગશે. આપણે બહુ નુકસાન થયું છે. નગર આપણે વાત કરી ખવા હો હિન્દુ, પણ હવે કેટલા રહ્યા છે એ તો બધા ભેળા કરી ખબર પડે એમાં કેટલા ટુકડા છે. એટલે આ કહેવાનું મન થાય. રામ આયે તો दिवाली में मनाऊंगी, जन्मों में सारे
રોકડિયાને મજા આવે હો એવો રોકડિયો માને એટલા માટે કેસરી કે રામ